પેલી જ રીંગે તમે ફોન ઉપાડીને વાત કરી જો ને ભાઈ, કે મારી પોઝિશન આવી છે એટલે ધીરે ધીરે હું પૈસા આપતો જાય, જે રીતે હું કામ કરી એ રીતે. બાકી મારી પાસે અત્યારે એક તારે પૈસા થાય એમ નથી. કોઈ પણ વ્યક્તિ સમજી જાય, રાવણ હોય ને તો એમ કે ભાઈ હાલો એની પોઝિશન જ નથી તે ક્યાંથી દે. બીજી વસ્તુ કે આપવાની ભાવના રાખો. કોઈ પાસેથી તમે પૈસા લીધા, 10 રૂપિયા લીધા, 10 કરોડ લીધા, તો એને આપવાની ભાવના રાખો. હેલો ફ્રેન્ડ, હું છું પ્રકાશ મકવાણા અને આપણા સેમિનારના ફરી એક નવા એપિસોડમાં તમારું હાર્દિક સ્વાગત. મિત્રો, આજે આપણે વાત કરવાના છે જે પૈસા આપણે કોઈ પાસેથી લઈ લીધા છે અને એ ધીરે ધીરે રીપેમેન્ટ કઈ રીતે કરવો ખરાબ સમયમાં. તો પહેલી વસ્તુ તો એ છે કે જેની પાસેથી પૈસા આપણે લીધા છે એ વ્યક્તિને આપણે જવાબ ટાઈમ ટુ ટાઈમ આપી દેવાનો. દાખલા તરીકે એ તમને ફોન કરે, આજે ફોન કરે તો રિસીવ કરી લેવાનો, કાલે ફોન કરે તો રિસીવ કરી લેવાનો. એની ટાઈમ રાતે અડધી રાતે ફોન કરે તો એને ફોન રિસીવ કરીને જવાબ આપી દેવાનો કે ભાઈ આવી પોઝિશન છે એટલે એટલી વાર લાગે. હવે પેલી વસ્તુ તો એ મેં લીધા હતા 10,000 રૂપિયા. તમને સ્ક્રીન ઉપર ટોટલ માહિતી દેખાય. હવે 10,000 રૂપિયા એટલે કઈ બહુ મોટી રકમ નથી, પણ જ્યારે આપણો સમય ખરાબ હોય ને ત્યારે 10 રૂપિયા બહુ મોટી રકમ બની જાય. એટલે હવે 10,000 રૂપિયા મેં એ ભાઈ પાસેથી લીધા. તમે ટોટલ માહિતી જોજો કઈ રીતે હું એને સ્ટેપ બાય સ્ટેપ દર મહિને હજાર રૂપિયા આપતો જાઉં. 2021માં મેં એ ભાઈ પાસેથી 10,000 લીધેલા હતા. 2025 નો એન્ડ થવા આવ્યો છે તો હજી હું એને 9,000 રૂપિયા દઈ શકું. ટોટલ માહિતી તમે જોઈ લેજો, હજી 1,000 રૂપિયા બાકી છે. એટલે બધા વિડીયો હું તમને કહું છું કે ધીરે ધીરે આપણે આમાંથી નીકળવાનું છે. એટલે તમને એમ થાય કે હું કેમ નીકળું, આ ભાઈ મને કઈ પ્રૂફ તો દેખાડતા નથી કઈ રીતે એ ભાઈ નીકળે. હું તમને બધા પ્રૂફ દેખાડું છું ભાઈ, હું જે રીતે ફસાણો છું. શેર બજારમાં મેં બધું મારું ખોઈ નાખ્યું, જીવનમાં જેટલી મહેનત કરીને સફળતા મેળવી, પૈસા મેળવા, બધું XYZ એ બધું મેં ખોઈ નાખ્યું. છતાંય જેને મારે અત્યારે પૈસા દેવાના છે એ લોકોને હું કઈ રીતે ધીરે ધીરે દઉં છું એ તમને ટોટલ માહિતી આપું કે ભાઈ તમે મહિને 15,000 રૂપિયા કમાવો તો કોકને 1,000 આપો, કોકને 500 આપો, કોકને 2,000 આપો, એ રીતે તમે પૈસા આપતા જાઓ. પણ તમારે તો ગણતરી જ નથી પૈસા દેવાની, તમે કઈ રીતે નીકળો? તમારે નીકળવું તો છે, પછી ગણતરી નથી પૈસા દેવાની. મારી માથે આમ છે, હું કેમ કરું? ભાઈ બધું કરવું પડે પણ ધીરે ધીરે થાય. હવે 10,000 રૂપિયા મેં લીધા હતા 2021માં, બરોબર. હજી 2025 પૂરું થવા એવું હું દઈ નથી આવ્યો, એટલે 5 વર્ષ થયા. 5 વર્ષમાં જો 10,000 રકમ ન દેવાતી હોય તો મોટી રકમ ને વાર તો લાગે ને. આપણે ના ક્યાં પાડીએ છીએ ભાઈ, જે રકમ આપણે એની લીધેલી છે એ આપણે કટકે કટકે એ લોકોને આપણી પાછી આપી દેવાની. હવે આપણે રકમ લઈ લીધી, આપણો સમય ખરાબ આવી ગયો, હવે આપણે એ લોકોને દઈએ કે એમ નથી પૈસા, તો ચોખવટ કરવાની છે કે ભાઈ મારી પોઝિશન આવી છે, તમે ગમે એમ કરી નાખશો, મને મારી નાખશો, પોલીસ કેસ કરશો કે ગમે એ કાર્યવાહી કરશો, હું તમને પૈસા નથી દઈ શકવાનો, દઈ એકી પણ હું કામ કરું એમાંથી મને પૈસા વધે, કટકે કટકે પૈસા તમને દઈ એકી. એટલે હવે ટાર્ગેટ તમે રાખો ભાઈ કે દર મહિને એટલાનું હું કામ કરીશ. પણ જ્યારે તમારો સમય ખરાબ હોય ને ત્યારે તમે ટાઈમ ટુ ટાઈમ ટાર્ગેટ તમારો પૂરો કરી શકશો નહીં. જેટલા પૈસા તમારે કમાવા છે એટલા કમાઈ શકશો નહીં. એટલે તમારો ટાર્ગેટ નહીં પૂરો થાય એટલે તમે એ વ્યક્તિને જવાબ આપી શકશો નહીં. જવાબ નહીં આપો એટલે એ લોકો વધારે તમને ગોતવાનો પ્રયત્ન કરશે, વધારે તમને ફોન કરવાનો, તમારો સંપર્ક કરવાનો ટ્રાય કરશે. એટલે તમે ડિપ્રેશનમાં આવી જાવ કે આને હું શું કે કેમ જવાબ દે. પણ પહેલી જ રીંગે તમે ફોન ઉપાડીને વાત કરી જો ને ભાઈ, કે મારી પોઝિશન આવી છે એટલે ધીરે ધીરે હું પૈસા આપતો જાય, જે રીતે હું કામ કરી એ રીતે. બાકી મારી પાસે અત્યારે એક તારે પૈસા થાય એમ નથી. કોઈ પણ વ્યક્તિ સમજી જાય, રાવણ હોય ને તો એમ કે ભાઈ હાલો એની પોઝિશન જ નથી તે ક્યાંથી દે. પણ નહીં, તમારે તો જવાબે નથી દેવો, ફોને નથી ઉપાડવાના, ભાગતું ફરવું, અંદર ને અંદર ડિપ્રેશનમાં ગળવું છે, કઈ રીતે તમે બહાર નીકળશો? હવે બીજી વસ્તુ, જો તમે નો આપી શકો તમે એને ટાઈમ આપી દો, ભાઈ હું એટલા સમયગાળામાં કટકે કટકે એટલી રકમ હું તમને આપતો જાય દર મહિને. આ જે રીતે તમને સ્ક્રીન ઉપર દેખાય છે કઈ કઈ રીતે મેં હજાર દર મહિને આપ્યા, બરોબર. અને ભૂલ તમારી હોય, તમે એની પાસેથી પૈસા લઈ લીધા અને પૈસા તમે અત્યારે પાછા નથી આપી શકો, તો તમે તમારી ભૂલ સ્વીકારી લો ને કે હા ભાઈ મારી ભૂલ છે, તમે મને પૈસા આપ્યા, હવે હું તમને પાછા અત્યારે આપી શકું એવી મારી પોઝિશન નથી, તો હું તમને ધીરે ધીરે પૈસા આપી દઉં. એકારે આપી શકું એવી પોઝિશન નથી, તો તમારી ભૂલ તમે સ્વીકારતા શીખો. અને કદાચ ઇન કેસ તમારી ભૂલ ન હોય, સામેવાળાની ભૂલ હોય, પણ તમારો સમય ખરાબ છે એટલે ભૂલ તમારી જ આવશે. તમે કદાચ સાચા હશો ને, સાચી સીરીને દેખાડશો ને, તોય તમારો સમય જયારે ખરાબ હશે ત્યારે ભૂલ તમારી આવશે. એટલે તમે ભૂલ પહેલા સ્વીકારી લો, હોય કે ન હોય, તો જ તમારું કંઈક નું કંઈક થાય. અને જીવનમાં બીજી વસ્તુ કે આપવાની ભાવના રાખો. કોઈ પાસેથી તમે પૈસા લીધા, 10 રૂપિયા લીધા, 10 કરોડ લીધા, તો એને આપવાની ભાવના રાખો.
જ્યાં સુધી તમે મગજમાં એમ કરશો ભાઈ આપણે તો ક્યાં કઈ ટેન્શન છે, હવે એને જે કરવું એ કરે, લેવા વાળા ગોતે, આપણે તો ક્યાં કઈ ઓલું છે, આપણે તો વાપરી લીધા, ખાઈ પીને મજા કરી લીધી, એટલે હવે આપણે કઈ ચિંતા નથી. જો આવું તમે રાખશો ને તો હજી તમારી જે પરિસ્થિતિ ખરાબ હશે ને એની કરતા વધારે તમારી પરિસ્થિતિ ખરાબ આવે, કેમ કે તમારી નીતિ ખરાબ. જો તમે આપવાની ભાવના રાખશો ને તો કુદરત તમને ગમે ત્યાંથી કામ આપશે, ગમે ત્યાંથી પૈસા આપશે, તમને ગમે ત્યાં પુગાડી દે, આગળ વધારી દે. પણ જ્યાં સુધી તમે મગજમાં એવી ભાવના રાખશો કે નહીં, હું કાંઈ કરી શકવાનો નથી, હું આને પૈસા હવે આપી શકવાનો નથી, મારા જીવનમાં બધું પૂરું થઈ ગયું, એવું જીવનમાં નથી, ભૂલ બધાયથી થાય. જે કોઈ પણ વ્યક્તિ સક્સેસ છે, તમે એની પાસે ક્યારેક બેસજો કે ઈ એકલો એકલો કેટલીક વાર રોયો, કેટલીક વાર એને કેવા કેવા વિચારો કર્યા, સુસાઈડ કરવાના વિચારો કર્યા. તમે સક્સેસ વ્યક્તિ હોય ને એની પાસે ક્યારેક બેસ, ને નો મળે ને સક્સેસ વ્યક્તિ, તો સક્સેસ જે વ્યક્તિઓ હોય ને એની સ્ટોરી વાંચો, એટલે તમને ખબર પડી જાય કે મારી પોઝિશન તો કાંઈ નથી. એટલે જેટલા પૈસા તમે લીધા હોય એ પૈસા આપવાની ભાવના રાખજો. વ્યાજ નથી આપવાનું, વ્યાજે લીધા હોય તો વ્યાજ નથી આપવાનું, વ્યાજે તે બાદ કરીને મૂળગી રકમમાંથી આપવાની. જેટલી રકમ તમે લીધી છે એ રકમની ઉપરનું જો તમે વ્યાજ આપી દીધું હોય તો રકમ દેવાનો પ્રશ્ન નથી આપતો, એની મૂળગી રકમ હતી તો તમે આપી દીધી. હા આપત, એને વ્યાજે આપત, એની મૂળગી રકમે આપત, પણ અત્યારે હાલ આપણો સમય ખરાબ, સમય સારો હોત તો આપણે એને બધું આપી દે, પણ અત્યારે હાલ આપણી પરિસ્થિતિ ખરાબ છે. અને છેલ્લી વાત, હિંમત હારવાની નથી, ગમે એટલું દેવું થઈ જાય, જુઓ 1 કરોડનું થઈ જાય, 2 કરોડનું થઈ જાય, 1 રૂપિયાનું થઈ જાય, કે 5 રૂપિયાનું થઈ જાય, 10 રૂપિયાનું થઈ જાય, હું તમને ખાલી દાખલા તરીકે વાત કરું છું. ગમે એટલાનું દેવું થઈ જાય, હિંમત હારવાની નથી. જ્યાં પૂગી ગયા છે ત્યાં અટકી જવાનું છે, કે હાલો ભાઈ હવે આપણે 10,000 નું દેવું થઈ ગયું તો આ બીજી લોન લઈને ભરવાની ટ્રાય નથી કરવાની, કે બીજેથી વ્યાજે લઈને ભરવાની ટ્રાય નથી કરવાની. જ્યાં તમે પૂગી ગયા છો, 10,000 નું કર્યું, લાખ રૂપિયાનું થઈ ગયું, હાલો થઈ ગયું એ થઈ ગયું. તો હવે તમે એને ભરવાની ટ્રાય કરો કામ કરીને, નહીં કે બીજેથી ગોતીને તમે એને ભરો. તો બીજેથી ગોતશો ત્યાં તમે એને દેવા તો પડશે જ, આજ નહીં તો કાલે, જીવનમાં ગમે ત્યારે. તો જે તમે કરી નાખ્યું છે લાખનું કે 2 લાખનું કે 5 લાખનું, ત્યાં અટકી જાઓ. હવે એ રકમ ખાલી કામ કરીને જ દેવાની છે, નથી વ્યાજે લાવવાના, નથી લોન લેવાની, નથી બીજું કઈ XYZ. જો આવી રીતે તમે બહાર નીકળશો સ્ટેપ બાય સ્ટેપ રીતે, ભલે 500 દે, 1000 દે, 200 દે, 100 દે, મેં 200 દીધેલા છે, 500 દીધેલા છે અમુક અમુક લોકોને, નાની નાની રકમ. એ બધી આગળ હું તમને વિડીયો મારફત જે કાંઈ મારી ડિટેલ છે એ બધી બતાવી. પણ તમે કંઈક સમજશો, તમારી નીતિ સાચી રાખશો, તમારા મનની ભાવના સાચી રાખશો, દેવાની ભાવના રાખશો, તો અને તો જ આપણે આમાંથી નીકળશું. બાકી જિંદગીમાં કોઈ ભગવાને આપણને આમાંથી કાઢવા નહીં આવે, કેમ કે આ કળિયુગ છે. એટલે જો તમે જ્યાં પૂગી ગયા હોય ત્યાં અટકી જાઓ અને બીજેથી આડાવડેથી ફાફા મારવાનું બંધ કરશો, તો ને તો જ આપણે આમાંથી નીકળી શકીએ. બાકી બીજું આ વિડીયોમાં કાંઈ નથી કહેવાનું. ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સાથ સહકાર આપતા રહેજો તમારા નાના ભાઈ ભારત માટે.